જાગણી પ્રચાર યાત્રા, ધર્મ પ્રચાર યાત્રામાં જયારે વિચરણ કરી રહ્યા હતા ત્યારે વારંવાર ઔરંગઝેબને સાકુમારની વાતના સમજીને જગાવવા માટે પ્રયત્ન કરતા લાલદાસજી મારફતે સંદેશા મોકલતા, પણ એ ઔરંગઝેબની વાતના જાગૃત થઈ નહીં. ત્યારે એમને એક ઉપાય જડ્યો કે એનો મુકાબલો કરી શકે એવો એક રાજા આપણે શોધવો જોઈએ, તો આ ધર્મ પ્રચારમાં ઉપયોગી થાય. તો દેવકરણ દ્વારા ચંપતરાય ને એના પુત્ર મહારાજા છત્રસાલ ત્યારે મહારાજા બનેલા નહોતા. એક બાગી, એક લૂંટારા તરીકે એક કિરદાર આગળ વધી રહ્યું હતું, પણ ખૂબ પ્રતાપી હતા. લગભગ 500 ઘોડે સવાર નું સૈન્ય એમની પાસે થઈ ગયેલું હતું. એને મળવા માટે પ્રાણનાથજીએ દેવકરણ દ્વારા સંદેશો મોકલાવ્યો. ત્યારે છત્રસાલ મહારાજે સામેથી કહેવડાવ્યું કે અત્યારે હું મહુમાં ઘેરાયેલો છું, મારી પાસે 500 ઘોડેસવાર છે, અને મહુને ચારે બાજુથી ઔરંગઝેબના એક વિકરાળ સેનાપતિ શેરે અફઘન 6.5 ફૂટ ઊંચો પાડા જેવો, 5 મણ વજન, અત્યંત વિકરાળ બિહામણો એવો એક સરદાર, સાગર સમાન નાખી નજર ના પહોંચે એવું મોટું લશ્કર લઈને આવ્યો છે, અને મને જીવતો પકડવા માટે ચારે બાજુ ઘેરો નાખીને બેઠો છે. આવતીકાલે અમે છેલ્લી લડાઈ લડી લેવા માટે જવાના છીએ. એ પહેલા આપણે મળવું હોય તો તમે ગુપ્ત રસ્તે મહુમાં આવી જાઓ. એમના કહેવા પ્રમાણે મહુમાં પ્રાણનાથજી પધાર્યા. ગુપ્ત માર્ગોએ બીજો બધો રસાલો પન્નામાં છોડી દીધો, 2-4 સુંદર સાથે લઈને ગયા. સીધુની દરવાજે બંનેની મુલાકાત થઈ. છત્રસાલ તો ગુપ્ત વેશે એમની સભામાં મળવા માટે ગયા. પ્રાણનાથજી એમને ઓળખ્યા. નજીક આવો, નજીક બોલાયા અને કહ્યું કે હવે તો તમે મારા પંદામાં આવી ગયા. છત્રસાલે કહ્યું કે મને પંદામાં નાખી શકે એવું કોઈ છે નહીં. મને એક બુદ્ધજીનો સિક્કો એક સંતે આપેલો છે અને કહ્યું કે આવો સિક્કો જેની પાસે હોય ને એ તને પંદામાં નાખી શકે, બીજો કોઈ નાખી નહીં શકે. એ મને પંદામાં નાખે એવું કોઈ મળ્યું નથી. આજ પ્રાણનાથજીએ પોતાની ગાદી નીચે ગાદી ઊંચી કરીને બતાવ્યું, જોઈ લે તારા જેવા કેટલા સિક્કા છે. છત્રસાલને હવે કોઈ ઉપાય રહ્યો નહીં. પોતાનું મસ્તક એમને સોંપી દીધું કે હું જેમને શોધતો હતો એ પરમ બુદ્ધ સ્વરૂપ તમે જ મને મળી ગયા. આજથી તમે મારા ગુરુ ને હું તમારો શિષ્ય, પણ આ બહુ લાંબુ ચાલવાનું નથી. ત્યારે એ બાજુ નજર ના પહોંચે એવું મોટું સૈન્ય છે ને આવતીકાલે અમે 500 સૈનિકો એમની સામે યુદ્ધ કરવા જવાના છીએ, તો ચટણી થઈ જવાના. પાંચસો સૈનિકોનો શું હિસાબ? મોટું 1 લાખનું સૈન્ય, 70-80 હજાર લાખ જેવી મોટી સેના દિલ્હી
ઔરંગઝેબની સેના ત્યાં આવી હોય ને આવો વિકરાટ પાડા જેવો સેનાપતિ જેનો હોય, મહાન યોદ્ધો, છત્રસાલ બીજે દિવસે સવારે યુદ્ધ કરવા જયારે મેદાને નીકળ્યા ત્યારે પ્રાણનાથજીને નમસ્કાર કરવા માટે આવ્યા અને કહ્યું કે આજે અમારો છેલ્લો દિવસ છે, આજે અમે કેસરિયા કરવાના, જીવતા પાછા ફરવા માટે નથી જતા. પ્રાણનાથજી આશીર્વાદ આપ્યા, વિજય ભવ, વિજય તારો છે. છત્રસાલ ને હસવું આવી કે 500 સૈનિક અમે ક્યાં ચટણી થઈ જવાના પત્તો નહીં લાગે અને તમે વિજયી ભવ કહો છો. જો અમારો વિજય થાય ને તો તમે સાક્ષાત પરમાત્મા છો એમ અમે માનીશું. યુદ્ધના મેદાનમાં એવો ચમત્કાર થયો કે મોગલ સૈનિકો 80,000 નું મોટું સૈન્ય જે બાજુ જુએ ને એ બાજુ છત્રસાલ દેખાય. માર્યા. છત્રસાલ તો પહોંચી ગયા. એનો જે સેનાપતિ હતો શેરે અફઘન, છત્રસાલ ઊંચા લાંબા પહોળા હતા, એવો જ એ પણ એવો ઊંચો લાંબો. એને છત્રસાલ નું માથું કાપવા માટે એની તલવારને એટલા જોરથી, એટલા જનૂનથી ને એટલી તાકાતથી ઊંચી કરી કે તલવાર જ હાથ વધી શકી. નિહત્થો. હવે આવ્યો છત્રસાલ નો વારો. એ ચૂકે ખરા પણ રાજપૂત નિશસ્ત્ર પર વાર કરવો યોગ્ય નથી. એની તલવાર એના ગળા ઉપર મૂકીને બોલ કેટલી વાર હવે તારા સૈન્યની હુકમ કર કે બધા હથિયાર નીચે નાખી દે. જીવ બચાવવા માટે બધા સૈનિકોના હથિયાર નીચે નખાવી દીધા અને એને નજર કેદ કરીને છત્રસાલ મહારાજ મહુમાં પધાર્યા. વિજયોત્સવ ઉજવાયો અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી નો આશીર્વાદ મળ્યો. એટલે આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એવી પ્રતીતિ થઈ છત્રસાલ મહારાજ. છત્રસાલ મહારાજ શિષ્યત્વ સ્વીકારી લીધું. પેલાને જીવતો છોડી દીધો. એ લશ્કરી દિલ્હી ભેગો થઈ ગયો. એનો બહુનો પ્રસંગ આ રીતે ઉકલાયો અને ઉકેલાયો. મહારાજા છત્રસાલ કાયમને માટે સ્વામી શ્રી પ્રાણનાથજીના શિષ્ય થઈ ગયા. જેમની છત્રસાલ જયંતિ ગઈ એટલે એમનો આટલો ટૂંકો એક પ્રસંગ મેં વર્ણવી દીધો. 82 વર્ષની ઉંમરે છત્રસાલ મહારાજ અંતર ધ્યાન થયા. તેમનો ઘોડો મહુમાં બાંધેલો એક વૃક્ષને નીચે મળી આવ્યો અને ક્યાંય એમનો પત્તો લાગ્યો નથી. છત્રસાલજીને સંદેહે મળ્યા એવું ભજનમાં ગવાય. એમના મૃત્યુની કોઈ સાબિતી નથી. એમના દેહનો અવશેષ કોઈ પણ ઠેકાણેથી પ્રાપ્ત થઈ શક્યો નથી. એ છત્રસાલ મહારાજની જયંતિ. છત્રસાલ શીઘ્ર કવિ હતા. એ મહુના યુદ્ધમાંથી પ્રભાર્યા. તલવારો હજી લોહિયાળ હતી. એમનો પુત્ર ને એમણે બંને પાલખીમાં બેસાડીને પ્રાણનાથજીને
અત્યારે જે ચોપરાની હવેલી છે ને ત્યાં લાવ્યા. એક બાજુ છત્રસાલ મહારાજ ખભા ઉપર કેવો ઉબડ ખાબડ રસ્તો, ત્યારે રોડ નતા, ઉબડ ખાબડ રસ્તે થઈને નદીને કિનારે કિનારે થઈને ચોપડાની હવેલી જે અત્યારે ચોપડા મંદિર છે એની પાછળ એમની સંતાવાની જગ્યા હતી, ત્યાં લાવ્યા અને એમને આસન ઉપર બેસાડ્યા અને એમણે આરતી ઉતારી. પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે ન્યારે આનંદ અખંડ પાર. જુઓ ને, હવે આ પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે, મુખ છત્રસાલ મહારાજ. અને વાણી ક્યાંથી ઉતરી છે તો તમે જુઓ કે આકાશમાંથી અવતરિત થઈ વાણી. પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે ન્યારે. આજે મોટા મોટા વિદ્વાનોને હજુ પત્તો નથી કે બ્રહ્મ કોણ ને પૂર્ણ બ્રહ્મ કોણ, એનો તફાવત નથી જાણતા. મોટા મોટા પંડિતો કાશીમ ભણી આયા હોય ને પૂછો કે પૂર્ણ બ્રહ્મ કોણ ને બ્રહ્મ કોણ, ખબર નથી. એ મહારાજા છત્રસાલ બોલી રહ્યા છે કે જે યુદ્ધના મેદાનના કુશળ લડવૈયા છે, જેમને કોઈ તત્વજ્ઞાન કોઈએ આપ્યું નથી, એમણે લીધું નથી. પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ છે ન્યારે આનંદ અખંડ પાર. શિવ સનકાદિક આદિ ઈચ્છત સ્ટેશન પાવે પાર. અગમ જાની કે નિગમ કહાવે, ખોજ ખોજ પછી હારે. જાની કે મુલધની અંગના આપની ફોગ. મને પોતાની અંગના સમજીને મારે ઘેર પધાર્યા. આ અંગી અને અંગનાનો ભાવ પતિવ્રતા પણ શ્રીજીએ આ વાત છત્રસાલ મહારાજને હજુ પ્રણામી તો થયા નથી, હજુ કોઈ જ્ઞાન પ્રાણનાથજી પાસેથી લીધું નથી, ત્યાર પહેલાની આ વાત. આ વાણી જાણે પરમધામ થી ઉતરી હોય એવું છે. મુખ છત્રસાલ નું છે. પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ થઈ ન્યારે. બ્રહ્મ અને એનાથી આગળ પૂર્ણ બ્રહ્મ, એનો પત્તો આજે વિદ્વાનો નથી. હજુ નિજાનંદ સંપ્રદાય સિવાયના કોઈ પૂછો કદી ખબર. પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ થઈ ન્યારે આનંદ અખંડ પાર. કે જ્યાં માત્ર આનંદ 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 જ છે. એ પરમધામનું વર્ણન. શિવ સનકાદિ આદિ છે તો મોટા મોટા સાધકો શિવજી તપશ્ચર્યા કરે છે. સનકાદિકો એ જ્ઞાનનો અવતાર ગણાય છે. આદિ ઈચ્છત એ પરમાત્માને શોધી રહ્યા છે. અને શેષ નાગને જેની ખબર નથી. શેષ અને પાવે પા. અગમ જાની કે નિગમ કહાવે. આ વેદો પણ જ્યાં જેને શોધવા નીકળ્યા અને શૂન્ય નિરંજન નિરાકાર થી પાછા ફરી ગયા. અગમ જાની કે નિગમ કહાવે કે અમને હવે નિગમ પરમાત્મા કોણ છે એની ગમ નિગમ કહાવે. ખોજ ખોજ પછી પરમાત્માને શોધી શોધીને થાકી ગયા ને હારી ગયા. જાની કે મૂળધણી એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રાણનાથજી સ્વરૂપે આજે મારે ઘેર પધાર્યા છે અને મને પોતાની અંગના સમજીને પધાર્યા. સખી ભાવ તો અગર આય અમારે શ્રી ઠુકરાણીજી સખિયાને તું તો લઈ. બાયુરાજ સાથે છે અને બધી સખીઓ પણ એમનો સુંદર સાથ પણ સાથે. સખિયાને શુદ્ધ લઈ ઠુકરાણીજી સખિયાને શુદ્ધ નિવાલો પધાર મારી ઘેર પધાર. ત્રિગુણ ફાંથ કે ફંદ પડે ધણી સો ફંદા નિર્વાહ. ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા માયાની અંતર્ગત ફસાયેલા છે. એ માયાનો ફાંસલો દૂર કરાવનાર, એમનો પણ ઉદ્ધાર કરનાર. ત્રિગુણ ફાંત કે ફંદ પડે ધણી સો ફંદા નિર્વાહ. વારી વારી જાઉં મેં અપને પિયા.
શોભા મુખ ન આવે, એમની શોભા સુંદરતા એનું વર્ણન મારા મુખથી થઈ શકતું. આ પદ કેવી રીતે છત્રતા જે મારો કાપો કરીને આયા છે એના મુખમાંથી આ પદ કેવી રીતે નીકળ્યા? પરમધામની વાણી છે, આ દિવ્ય વાણી છે, કોઈ મનુષ્ય સર્જિત કવિતા નથી. વારી વારી જાઉં મેં એના શું કરે કેવી વાણી છે. છત્રસાલજીના નામાચરણ એની પાછળ છે, એમની રચના છે, પણ એમના મુખમાં આવેલા દિવ્ય શબ્દો પરમધામથી ઉતરેલા. તો એ મહારાજા છત્રસાલની જન્મ જયંતિ ગઈ એટલે આટલી વાત મેં અહીં પ્રસ્તુત ગણીને કરી છે. થોડુંક વિષયાંતર થયું એ માટે ક્ષમા માંગુ છું. હવે આપણે આપણી મજા આગળ વધાવી છે. સનંદ પ્રકરણ 32 16 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા. ક્યાં પેદા ક્યાં હોસી ફના એ ના કહું કો ખબર. આ સૃષ્ટિનું સર્જન કેમ થયું અને એનો પ્રલય શા માટે થઈ જવાનો કોઈને ખબર નથી. શું સારો કો શું તું એ હવે બધાને ખબર પડી. કેમ પડી? ગાય મામા ખર કે અંતિમ સમયની જાગણીના અંતિમ તબક્કામાં આવનાર સદગુરુ પધાર્યા. ધણી શ્રી દેવચંદ્રજી આવ્યા, તારતમ જ્ઞાન લઈને આવ્યા. એ તારતમ જ્ઞાનથી આ ખબર પડી. બધાને ખબર પડી ગઈ આ વાત. જે ભાઈ ઇમામ આખર જે આખરી જમાનાના ઇમામ એટલે ધર્મગુરુ સદગુરુ ધણી દેવચંદ્રજી પધાર્યા, ત્યારે આ બધાને આ ખબર પડી કે આ સૃષ્ટિનું રચના કેમ થાય છે, એનો પ્રલય કેમ થાય છે, બધી વાત નહીં સમજ. छिपिया साच सबन से जूठ गया पसर. माया केवी કે જે સત્ય વસ્તુ છે એ ઢંકાઈ ગઈ, જે જૂઠી વસ્તુ છે એ દેખાઈ ગઈ, એ સવાર થઈ ગઈ, બધે ફેલાઈ ગઈ. તો સારે સતલે ખડે. હવે જૂઠ એટલે ઉતરતો ઢાળ અને સત્ય એટલે ચડિયાતો ઢાળ. ચડવામાં જોર પડે, મુશ્કેલી પડે, તકલીફો પડે, વાત ચડી જાય. નીચે ઉતરવાનું બહુ સહેલું, દડ 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 ઉતરી જવાય, વાર નહીં. માણસ દુર્ગુણો તરફ સરળતાથી જતો, પણ સદગુણો પ્રાપ્ત કરવા બહુ અઘરા આપણે. એટલે આ સત્ય હતું એ બધાથી છુપાઈ ગયું. પરમાત્મા એ સત્ય વસ્તુ છે, એ છુપાઈ ગઈ, અને માયા એ જુઠ્ઠી વસ્તુ, એ ફેલાઈ ગઈ. પણ જયારે ધણી દેવચંદ્રજી આવ્યા ત્યારે સત્ય શું અને જૂઠ શું એનો ભેદ પરખાયો. કે માયા એ જુઠ્ઠી વસ્તુ છે, નાશવંત છે, ક્ષણભંગુર છે, ફસાવનારી છે, એ અખંડ સુખ આપનારી નથી. અને સત્ય એ પરમાત્મા છે. પરમાત્માનું ધામ અખંડ છે, ત્યાં અખંડ આનંદ છે, આનંદ અખંડ અપાર પરમાત્માના ધામમાં. ત્યાં કોઈ ચિંતા નથી, કોઈ દુઃખ નથી, કોઈ દુર્ગુણ નથી. પ્રેમ જ પ્રેમ, આનંદ જ આનંદ. આ વાતની જાહેરાત ક્યારે થઈ? આ વાતની સમજ ક્યારે આવી? જે એમાં જયારે જાગણીના અંતિમ તબક્કામાં ધણી શ્રી દેવચંદ્રજી તારતમ જ્ઞાન લઈને પધાર્યા, ત્યારે આ વાતની સમજ આવી.
काम क्रोध दिमाग में सब दखे नित वातर નીત અને વાસર રાત અને દિવસ રાત ને દિવસ મનમાં શું કામ ક્રોધ અભિમાન તે બે નમૂના જ આપ્યા કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર આ 6 દુર્ગુણો છે માણસના 6 દુશ્મનો કયા કયા કામ બીજો ક્રોધ ત્રીજો લોભ ચોથો મોહ પાંચમો અહંકાર મદ છઠ્ઠો મત્સર ને ઈર્ષા આ કામ ક્રોધ ઇત્યાદિ આ 6 જે દુર્ગુણો છે એ મગજની અંદર સતત ફર્યા સતત મગજની અંદર વિહાર કરે સબ ધખે નિસ રાત દિવસ મગજની અંદર ધખ્યા ગરમ જ રહ્યા તો સારે ઠંડે હુએ એ બધાય દુર્ગુણોને ધણી દેવચંદ્રજીએ ઠંડા નિષ્ક્રિય કરી દીધું કામ ગયો ક્રોધ ગયો લોભ ગયો મોહ ગયો મદ ગયો મત્સર તારતમ જ્ઞાન એવું છે કે આ બધું મટાડી દે બધા દર્દોની આ દવા બધા દુર્ગુણોને દૂર કરી દે જ્યારે આખરી જમાનાના ખાવંદ શ્રી દેવચંદ્રજી તારતમ જ્ઞાન લઈને પધાર્યા ત્યારે મગજમાંથી કામ ક્રોધ ઇત્યાદિ બધા દુર્ગુણો દૂર થઈ ગયા ઠંડા પડી ગયા શબ્દ ન લગે કાહુ કો એતે હૃદય ભય વજર બધાના હૃદય વજ્ર જેવા થઈ ગયા વજ્ર કઠોરમાં કઠોર વસ્તુ એનું નામ વજ્ર લોખંડ આપણે વધારે કઠણ લોખંડ ને ગણીએ છીએ એલ્યુમિનિયમ થોડુંક નરમ પિત્તળ થોડુંક નરમ આ બધાથી કઠણ લોખંડ બહુ કઠણ હતા એનાથી કઠણ હોય તો આ વજ્ર લોખંડ કરતા કઠણ વજ્ર શામાંથી બન્યું દધીજી ઋષિના હાડકામાં અત્યંત કઠોર હથિયાર અને ઇન્દ્રએ એનો ઉપયોગ કરીને રાક્ષસોને માર્યા રાક્ષસનો વધ કર્યો બીજું કોઈ અસ્ત્ર શસ્ત્ર એને વાગતું નહોતું એવી કઠોરમાં કઠોર વજ્ર કહેવાય શબ્દ ન લગે કાહુ કો તો હૃદય એવા કઠોર થઈ ગયા કે એની પર કોઈ શબ્દોની અસર જ ના લોકોના દિલ એવા થઈ ગયા એ જ્ઞાનના ગમે એટલા વચનો કહો ભાગવતની કથાઓ કરો સાંભળો ડોંગરે મહારાજ જેવા કથા કરનારા હોય તો એ પેલા હૃદય વજ્ર જેવા કઠોર થઈ ગયેલા કે એની પર કદી અસર જ ના થાય શબ્દ ન લગાય કાહુ કો એટલે બોધના કોઈ વચન જ્ઞાનના કોઈ વચનો એની પર અસર ના કરે એવા હૃદય ધણી દેવચંદ્રજી આવ્યા તારતમ જ્ઞાન લઈને આવ્યા પછી એ બધા હૃદય કેવા થઈ ગયા ગલિત કા પીગળી ગયા ઘી કેવું આમ ઘન સ્વરૂપ લાગે પણ જરીક એને ગરમીની આંચ લાગે તરત પીગળી જાય ઉપરેલ શિયાળામાં ઠરેલું હોય પણ જરીક ગરમી થાય એટલે ઓગળી જાય એવા ગલિત ગાત થઈ ગયા એટલે ઓગળી જાય એવા નરમ થઈ ગયા જે કઠોર થઈ ગયેલા હૃદય હતા એ ધણીદેવ ચતુર્થીના પ્રતાપથી તાતમ જ્ઞાનના પ્રતાપથી
એ પીગળી જાય એવા થયા અને નિર્મલ થઈ ગયા. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ બધો કચરો એમાંથી નીકળી એટલે નિર્મલ. જબ ઇમામ આયા આખર એટલે ધણી દેવચંદ્રજી પધાર્યા ત્યારે આ બનાવ. मुस्लिम को मुस्लिम की, हिंदुओं की तरह ધણી દેવચંદ્રજી ઉપદેશ આપ્યો. મુસલમાનોને મુસલમાનોની રીતે સમજાવ્યા અને હિન્દુઓને હિન્દુઓની રીતે. હિન્દુઓ ગુજરાતીમાં સમજતા હોય તો ગુજરાતી ભાષામાં સમજાયા, મુસલમાનો હિન્દીમાં બોલતા હોય તો હિન્દીમાં સમજાયા. હિન્દુઓ શાસ્ત્રની વાણીથી ના ઉદાહરણ આપો તો એમને વધારે સમજ પડે, તો શાસ્ત્રની રીતે સમજાય. મુસલમાનો કુરાનની વાતથી સમજે, કુરાનની ના દાખલા દલીલો છે. હિન્દુઓને હિન્દુઓની રીતે, મુસલમાનોને મુસલમાનો એ સમજે સબ અપની વિને, બધા પોતાની વાતો પોતાની રીતે જ સમજે એવા વાત. વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ એના દાખલા આપે તો મુસલમાન ના સમજે, એ તો તમારું ખોટું. કુરાન નો દાખલો આપો એ તો એ મુસલમાન કુરાન થી સમજે, અને હિન્દુ હોય શાસ્ત્ર થી. કુરાન ની વાત કરો તો હિન્દુ ના સમજે, માનવા તૈયાર નહીં. અમારે શું છે, કુરાનમાં કહ્યું એ તો ખોટું. ધણી દેવચંદ્રજી જઈને પોતપોતાના શાસ્ત્રોના ઉદાહરણો આપીને સમજાવ્યા. શું સમજાયું? પરમાત્મા કોણ છે. તમે જેને ખુદા કો, અલ્લાહ કો, એને અમે પરમાત્મા. હિન્દુ પરમાત્મા નામ બે જુદા જુદા. આપણે સૂર્યનારાયણ કહીએ અને એ આફતાબ કે. સૂર્ય બદલાઈ ગયો. પેલા ઇંગ્લિશ વાળા એને સન કે, સન ઇઝ રાઇઝિંગ. સૂર્ય ઉગે છે. આપણે ગુજરાતી સૂર્ય ઉગે છે. અને મુસલમાનો કો આફતાબ આકાશ में दिखाई दे रहा है. બધી ત્રણે વાત બધી એક જ છે. વાત તો એક જ થઈ કે આકાશમાં સૂર્ય દેખાય. ધણીચંદ્રજીએ જોયું કે આ લોકો આનાથી સમજે, આ લોકો આનાથી. એ પ્રમાણે વેદ શાસ્ત્રો હિન્દુઓને સમજાયા, કુરાન થી મુસલમાનો સમજે. અપની મીને પોતપોતાની રીતે જ સમજે, બધા બીજાની રીતે સમજે નહીં. જે ભાઈ ઇમામ આખર જાગણીના અંતિમ તબક્કામાં ધણી દેવચંદ્રજી પધાર્યા ત્યારે બધાને પોતપોતાની રીતે સમજાયા. હિન્દુઓને હિન્દુની રીતે, મુસલમાનોને મુસલમાન. મોને ફિરાઈ દુનિયા, રહેના તો ક્યાં કોઈ તીર. જગતમાં ચંચળ વસ્તુ કઈ એ જો શોધીએ ને તો પાણી બહુ ચંચળ હોય. જરીક પવન આવે તો હાલવા માંડે. દરિયા કિનારે જઈને જોયું તો મોજા ઉછળતા હોય પવનથી. ચંદ્ર ઉગે તો એની પર અસર થાય. ચંદ્રની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં તો સાગર ઝીલે ચડે, આખો સાગર ઊંચો થાય ને મોજાથી છલકાઈ જાય. આકાશમાં ચંદ્ર ઉગે, પાણી ચૂલ્યા જાય પણ એ ઊંચું નીચું થઈ જાય. ચંચળતા પાણીમાં ચંચળતા. બાળક ચંચળતા, એનું મને એક જગ્યા સ્થિર ના થાય. ઘડીક માં જાય, ઘડીક માં જાય. આ માણસમાં એનું મન છે ને બહુ ચંચળ છે, એ સ્થિર ના થાય. ઘડીકમાં અહીં મન ગયું હોય તો ઘડીકમાં બીજે. 1 કલાક તમે બેસો ને તો કેટલાય વિચારો કરી નાખે, ક્યાંનું ક્યાં જઈ આવે. વગર પગે આકાશમાં ઉડે. અમેરિકાને યાદ કરો તો અમેરિકા જઈ આવે, કેલિફોર્નિયા યાદ કરો, કેલિફોર્નિયા જઈ આવે, શિકાગો યાદ કરો, શિકાગો જઈ આવે.
જે જગ્યાઓ જોયેલી હોય તમે જરીક મન કરો એટલે મન ત્યાં પચી જાય. તમે તો પ્લેનમાં બેસીને જાઓ તો કલાકો દિવસો લાગે અને જતા 1 મિનિટ એ લાગે, તરત પહોંચી જાય. એટલું બધું ચંચળ અને એટલું વેગવાન છે મન. તો મને ફિરાઈ દુનિયા રહી ના શક્યા કોઈ તીર, મને આખી દુનિયાને ચકડો રેચાડાઈ દીધી અને કોઈને સ્થિર થવા દીધા નહીં. એ મનને એક જગ્યાએ એકાગ્ર કોણે કરી આપ્યું? જબાઈ મામા ખર, જયારે આખરી જમાનાના સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજી પધાર્યા, ત્યારે ધણી દેવચંદ્રજીએ સાર્થમ જ્ઞાન દ્વારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ કરાવી અને પરમધામ પછી થઈ પક્ષનું વર્ણન કરીને બધાના મન આગળ તાદૃશ કરી દીધું. આંખો બંધ કરો અને પરમધામ પહોંચી જાઓ. આંખો બંધ કરીને આપણે બોલીએ પરમધામ જવા માટે ઉડી રહ્યા છે. તો વચ્ચે શું શું આવે? 14 લોકનું બ્રહ્માંડ આપણે ઉડ્યા અહીંથી. આપણે ભૂરલોકમાં છે, પછી ભૂરલોક આવે, સ્વર્ગલોક આવે, પછી મહરલોક આવે, પછી જનલોક આવે, તપલોક આવે, પછી તત્લોક, બ્રહ્મા વિષ્ણુ મહેશ, 7 શૂન્ય 8 આવરણ. એની પર એની આગળ આદિનારાયણ ગાયત્રી પીઠ આવે, પછી અવ્યાકૃત આવે, પછી સબલિક આવે, કેવલ આવે, સત સ્વરૂપ આવે, અક્ષર બ્રહ્મ આવે, જમનાજી નદી આવી પાર કરો, પરમધામ આવ્યું, રંગમોલા આવી ગયો અને રંગમહેલ ની અંદર જાઓ તો મૂળ મિલાવો આવે અને મૂળ મિલાવાની અંદર વિરાજમાન રાજ્ય મહારાજ कंचन रंग के सिंहासन जिनके 6 पाए छेड़ाड़े, एक डाड़े में 10 रंग जवर की झालर जलकर छेड़ाड़े पर 6 कलश, 2 कलश 2 छतरी पर 8 कलश ऐब की उतरती घाघरी पत्नी बिछोना एक गादी 2 चाकले पंत क्या राज प्राणी दोए चाकले पर विराजमान સ્વરૂપ દરરોજ બોલીએ ત્યારે આપણું ધ્યાન આ રીતે ધ્યાનથી પરમધામ પહોંચી જવા જોઈએ. તો એ મનને આ રીતે પરમાત્માનો એકાગ્ર કરતા ધણીશ્રી દેવચંદ્રજીએ શીખવાય. એક પરમાત્માની ઓળખ થયા સિવાય મન એકાગ્ર કેવી રીતે થાય? કોઈ કે વિષ્ણુ ભગવાન એ પરમાત્મા છે, કોઈ કે શિવજી એ પરમાત્મા છે, કોઈ કે ગણપતિ પરમાત્મા છે, કોઈ કે અંબાજી છે એ પરમાત્મા છે, આદ્ય શક્તિ છે. નિશ્ચિત જ નહીં કોઈ પરમાત્મા કોણ છે. ધણી દેવચંદ્રજી નિશ્ચિત કરી આપ્યું. बेहद के पार बेहद बेहद पार अक्षर अक्षर पार वतन है जागी है ये घर. આંખો બંધ કરીને આપણને પરમાત્મા દેખાય. સ્વરૂપ સુંદર સંકુલ સુકોમલ ધ્રુવ દેખ નૈના કુલ હું રે જમાલ તેજ તેજ નો અંબા. આપણી સેવા પૂજા બધું મેડિટેશન છે. આંખો બંધ કરો મારા બાલાજી ચલો જમના જલજીએ લીએ. જમના નદીમાં સ્નાન કર્યા છે, કરી રહ્યા છે. રાજ્ય મહારાજની પર આપણે પાણી ઉછાળી રહ્યા છે ને એ આપણી પર પાણી ઉછાળી રહ્યા છે. કેવું घाट घाट की देवरी जहाँ रामत की जय राज रतन जड़ित के मोल में कीजे हाथ विलास मारा बालाजी. परमधाम પહોંચાડી દે આપણને. આપણી સેવા પૂજા મેડિટેશન જ છે. બસ સેવા પૂજા કરો અને પરમધામમાં વિહાર કરો.
આવો જીવાલાથી આપણી શરૂઆત થાય. આવો જીવાલા, મારે ઘેર આવો જીવાલા. એ કલડી પરદેશમાં સંસારમાં મૂકીને તમે ક્યાં જતા? જાગીને જોઉં તો પીવજે. હું તો ઊંઘતી હતી, જાગીને જોઉં તો પીવજે ને પાસે પછી તો થશે પ્રસાદ. ને ઊંઘતી હતી ને મારા સ્વામી મારી પાસે ના હોય પછી તો થશે પ્રભાત. પછી સવાર થઈ જાય પછી શું કરવાનું? પછી તો કામે લાગી જવાનું પોતપોતાને. રાત્રિના સમયે પ્રીતમ પતિ પોતાની પાસે હોય. આવો જીવાલા, મારે ઘેર, મારા હૃદયમાં, મારા દિલ રૂપી ઘરની અંદર પધારો. ત્યાંથી આપણી સેવા પૂજાની શરૂઆત અંગના ભાવથી. પતિવ્રતા કરનારી પોતાના પ્રિયતમને વફાદાર રહીને જેવી રીતે પ્રેમ કરે એ રીતે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ આપણે આત્માના પતિ છે એને એવી રીતે પ્રેમ કરવા. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. પરમાત્મા પ્રેમને વશ થાય રાજી, બીજું કઈ ના જોઈએ. બીજા બધા કર્મકાંડ છે, પ્રેમ એ મુખ્ય વસ્તુ. પ્રેમ ઉમેરો તો કર્મકાંડ પણ પ્રેમ થઈ જાય. કર્મકાંડ એ પહેલું પગથિયું, પ્રાર્થના એ બીજું પગથિયું, જ્ઞાનકાંડ એ ત્રીજું પગથિયું ને અને પ્રેમ લક્ષણા ભક્તિ એ ચોથું પગથિયું. બધા પગથિયાની પોતપોતાની ભૂમિકામાં જરૂરી છે, પણ એ આખરી લક્ષ્ય નથી. આખરી લક્ષ્ય તો પ્રેમ લક્ષણા ભક્તિ. પરમાત્માને પ્રેમ કરો, એના માટે કોઈ અનુક્રમની જરૂર નથી. પેલી આર્થિક પહેલો થાય એની ગૂંચવણમાં પડી જવાની જરૂર નથી. પ્રેમથી તમે જે કર્યું તે પરમાત્માને સ્વીકારે. પ્રેમ હોવો જરૂરી. તો આ મનને પરમાત્મામાં પરમધામમાં સ્થિર કર્યું કોણે? જબાએ મામા કર. ત્યારે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી તાતમ જ્ઞાન લઈને પધાર્યા. એમણે અલખ જો અગમ કહાવહી તાકી કર કર થકે પિકર. પરમાત્મા અલખ, લખ એટલે જોવું છે, અલગ એટલે પરમાત્મા જોઈ શકાય એવા નથી. આ નરી આંખ, ચામડાની આંખ જોઈ શકાય નહીં, દિવ્ય દ્રષ્ટિથી જ દેખાય. અગમ, જેને સમજી શકાય નહીં. એની આજે સાધકો એને શોધીને થાકી ગયા તો શકે. એટલે પરમાત્મા તો એક અટકળ કારણ બની ગયા. અટકળ પરમાત્મા કે પરમાત્મા આવા શીખાવા, આવા શીખાવા. નિશ્ચિત નથી કરી શકાતો કે પરમાત્મા કોણ? વિષ્ણુ એ પરમાત્મા, શિવજી એ પરમાત્મા, નારાયણ એ પરમાત્મા, આદિનારાયણ એ પરમાત્મા. પરમાત્મા કોણ? અલખ. એ બધા વિશે જ્યાં શંકાઓ ચાલતી હતી, બધી શંકાઓનું નિવારણ કરી દીધું. સગ તો સક સુભે સબ ઉડ ગઈ. જયારે ધણી દેવચંદ્રજી પધાર્યા, 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવતની કથા સાંભળ્યા પછી ભાવ વિભુર સમાધિ અવસ્થાની અંદર જયારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ કૃષ્ણ સ્વરૂપ એમને દર્શન આપ્યા અને કહ્યું કે નિજ નામ શ્રી કૃષ્ણજી. ને કયા તો કે અનાદિ. અનાદિમાં બે આવે, અક્ષર અક્ષરાથી. તો કે અક્ષરાથી એ પરમાત્મા. ગીતાએ પણ અક્ષર સર્વાણી ભૂતાની ઉતસ્થો અક્ષર ઉચ્યતે. સર્વ પ્રાણીઓ અક્ષર છે, નાશવંત છે. પંચમહાત પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ એ બધું નાશવંત. સર્વાણી ભૂતાની, એમાં બધા પ્રાણીઓ પણ આવે અને આ પંચતત્વો પણ આવે. પંચતત્વથી બનેલું બધું જ નાશવંત છે.
કુટસ્થો એ બધાની ટોચ ઉપર એને બનાવનારો, આખા બ્રહ્માંડ ને 14 લોકના બ્રહ્માંડ ને બનાવનારો ટોચે બેઠો છે. એનું નામ અક્ષર છે. સર્વાણી પોતાની કુટસ્થો અક્ષર ઉચ્ચતે, ટોચે બેઠેલો છે એ અક્ષર છે, આ બધું બનાવનાર. ઉત્તમ પુરુષ તો અન્ય પરમાત્મા, જે પરમાત્મા નામે ઓળખાય છે એ બે થી ઉત્તમ પુરુષ છે. આટલું ચોખ્ખું કહ્યું તોય દુનિયા ના સમજે તો શું કરવાનું? એમાં ગીતાનો કોઈ દોષ છે? તો બધી શંકાઓ પરમાત્મા વિશેની દૂર થઈ ગઈ. ક્યારે? ધણિત્રી દેવચંદ્રજી આવ્યા ત્યારે. કારણ કે પરમાત્મા નો સાક્ષાત્કાર કરી ચુક્યા છે. કૃષ્ણ સ્વરૂપે એમને દર્શન આપ્યા અને નિજ નામથી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી મંત્ર આપ્યો, ઓળખાણ આપી દીધી પૂરી. એ ધણી દેવચંદ્રજી વધાર્યા ત્યારે બધાની શંકા નહીં કે એમણે તો સાક્ષાત્કાર કરેલો પરમાત્મા વિશેનું જ્ઞાન આપવા માટે એ સર્વસત્તાધીશ કહેવાય, ઓથેન્ટિક ગણાય. શુદ્ધ આત્મા પરાત્મા શક્યા ના કોઈ કર. આત્મ શું ને પરાત્મ શું? આત્મા એટલે શું અને પર આત્મા એટલે શું? એની કોઈને ખબર નથી, આજે નથી. તો સારે ધોખે મીટે, બધી શંકાઓનું નિવારણ ધણી દેવચંદ્રજીએ કર્યું. આત્મા અહીં આવી છે સુરતા સ્વરૂપે, અને આપણી પરાત્મ મૂળ મિલાવવામાં બેઠેલી છે. આ વાત નિજાનંદ સંપ્રદાય સિવાય બીજા કોઈ નહીં ખબર. ધણી દેવચંદ્રજીએ આ વાત પ્રગટ કરી કે આપણે અહીં ફરીએ છીએ પણ આપણી આત્મા છે ને એ સુરતાનું સ્વરૂપ છે. પરમાત્મા ના હુકમથી એ સુરતા અહીં એટલે હુકમનું પણ સ્વરૂપ. અને એની મૂળ પર આત્મ મૂળ મિલાવવાની અંદર વિરાજ. મૂળ મિલાવવામાં બેઠા બેઠા જગત સંસાર આપણે જોઈ રહ્યા છીએ. હદ બેહદ કે પાર કી સબ દેખ સકે ફેર ફેર. હદ એટલે શું? બેહદ એટલે શું? અને હદ અને બેહદ ની પાર શું? બધાએ એનો જાણવા માટે પ્રયત્નો કરી થાકી ગયા. તો સારો ને દેખ્યા, અને એ ત્રણેયનો તફાવત હદ એટલે શું, બેહદ એટલે શું અને એની પાર શું, એ બધા સારી રીતે જોઈ શક્યા જ્યારે ધણીશ્રી દેવચંદ્રજી પધાર્યા ત્યારે. ને એટલે જ કહ્યું ને, હદ કી લીલા જાન ગઈ મેં, બેહદ હકીકત પે જાન ગઈ મેં, इन दोनों से आगे निकली बेशकील मुझको अब मैं समझी. इन दिल में आठ चले पीयू जी के पास देखो तुम्हें साक्षात मेरे पीयू जी, चितवन में रूह चली तुम्हारे दर. કેવું સરસ ભજન. હદ અને બેહદ 14 લોકનું બ્રહ્માંડ છે ને એ હદમાં જ. શૂન્ય નિરંજન નિરાકાર એ હદમાં જ. આદિ નારાયણ નું સ્થાન હદમાં જ. અવ્યાકૃત નો અડધો ભાગ હદમાં જ. અને અવ્યાકૃતના અર્ધ ભાગથી બેહદ ભૂમિકા ચાલુ. સબલિક બેહદમાં, કેવલ બેહદમાં, સત સ્વરૂપ એ બેહદ, ત્યાં સુધી બેહદ.
એની પાર અક્ષર બ્રહ્મ, અને અક્ષરની પાર અક્ષરાતીત પરમાત્મા, ત્યાં પરમાત્મા હદ બેહદ કે પાર કી સબ દેખ સકે ફિર દેખ. હદ અને બેહદ ની પાર શું છે એ સમજવા માટે બહુ પ્રયત્નો કર્યા, ફરી ફરીને થાકી ગયા બધા. એ જે થાકેલા હતા એ બધા તો સારો ને દેખ્યા, એ બધાએ હવે એ હદ અને બેહદ અને પાર ની વાતના દર્શન કર્યા. કોણે કોણ આવ્યું ત્યારે? ભાઈ મામા ખર ધણી દેવચંદ્રજી પ્રગટ થયા અને તારતમ જ્ઞાન નો પ્રચાર પ્રસાર કર્યો. તારતમ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે હદ બેહદ ની પાર શું છે એના દર્શન થયા. હદ કેટલે સુધી, બેહદ કેટલે સુધી અને એની પાર શું, એ બધી વાતની ખબર પછી પડી. પાર સુધ કિન ના હતી, હદ બેહદ ની પાર શું છે એની કોઈને ખબર નહોતી. બાહેર અંદર અંતર, એટલે લોકો કઈ શોધતા હતા પરમાત્માને? બ્રહ્માંડ ની અંદર, બહાર, અથવા પિંડ ની અંદર, શરીર ની અંદર, કે પરમાત્મા અહીં હૃદયમાં બિરાજમાન છે, કે પરમાત્મા મસ્તિષ્કમાં બિરાજમાન છે. કેટલાક સાધના કરે, કેટલાક યોગ કરે, કેટલાક પ્રાણાયામ કરે. યોગ શબ્દનો અર્થ આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન. લોકો શરીરનું લઈ વર્ગ્યા છે, આનું નામ યોગ. આસનો કરો ને પ્રાણાયામ કરો ને, એક નાક બંધ કરો ને બીજા નાકથી શ્વાસ લો, બીજું બંધ કરીને પહેલા વારામથી લો ને, એ પ્રક્રિયાને જ યોગ કે છે. પણ બધાનો મૂળ આધાર યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ એવો થાય. પાર સુધ કે ના હતી, હદ ને બેહદ ની પાર ની કોઈને ખબર નહોતી. બધા બહાર ને અંદર શોધતા હતા, શરીર ની અંદર બધા ચક્રો ગતિમાન કરવા, કુંડલીની જાગૃત કરો, યોગ માર્ગથી આ રીતે પરમાત્માના અંદર શરીરની અંદર શોધતા હતા. કેટલાક શરીરની બહાર બ્રહ્માંડમાં શોધતા હતા. આ મંદિરમાં પરમાત્મા મળે, પેલા મંદિરમાં મળે. તો સારે સંતે ગયે, બધા શંકા રાખતા. જુદી જુદી મંદિરોમાં જુદી જુદી મૂર્તિઓ પધરાયેલી હોય. કબીરજીએ તો કહ્યું કે પાથર પૂજે હરી મિલે, પૂજું તારા પહાડ. મંદિરમાં મૂર્તિ પથ્થરની બનેલી હોય ને પથ્થર એની પર છાતી ઉપર ચડી બેસીને પેલો જે એનો કલાકાર હોય, આંખ, કાન, નાક, જીભ બધું કોચી કોચીને બનાવે. હથોડી ને ચીણી, હથોડી ને ચીણી, એનાથી કોતરી 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 કોતરીને આખી મૂર્તિ તૈયાર કરે. હવે ભગવાન વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો એની ઉપર ઘોડો કરીને પેલો બેઠો હોય, નીચે બેઠે બેઠે ના ફાવતું હોય, ઉપર બેસીને ફાવતું હોય, તો મૂર્તિ આખી બની જાય. એ પેલા બનાવવાના મારી નાખે ના મારી નાખે વિષ્ણુ ભગવાન. પણ એ તો મૂર્તિ છે, મૂર્તિમાં પરમાત્મા કેવી રીતે હોય? એટલે કબીરજીએ કહ્યું કે પાથર પૂજે હરિની ને, આ પથરાની મૂર્તિને પૂજવાથી જો ભગવાન મળવાના હોય તો હું આખો પહાડ પૂજું. પણ એમ કઈ પરમાત્મા મળે નહીં. તો બધા સંશયો દૂર થઈ ગયા જયારે ધણીશ્રી દેવચંદ્ર પધાર્યા. એમણે કહ્યું કે પથ્થરની મૂર્તિમાં પરમાત્મા રહી શકે એવું માનાય. ઢૂંઢ ઢૂંઢ કે સબ થકે, પરમાત્માને શોધી શોધીને બધા થાકી ગયા. પછી લૈલત કદર ની વાત કુરાનમાં આવી છે. લૈલત કદર નામની રાત્રિ છે. અને એના 3 તકરાર છે, 3 વિભાગ છે: વ્રજ, રાત અને જાગરણ. તો આ ત્રણેય સમય કાળને લૈલત કદર, લૈલતુલ કદર કહેવામાં આવે છે. લૈલ એટલે રાત્રિ,
એટલે આ કાલમાયાનું બ્રહ્માંડ, યુગમાયાનું બ્રહ્માંડ, ફરી કાલમાયાનું બ્રહ્માંડ, એ બધું આખું લૈલતુલ કદ્ર ની અંદર આવે. તો એને બધા શોધે કે લૈલતુલ કદ્ર નામની રાત્રિ ક્યાં આગળ હશે, પણ એનો અર્થ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી આ ગાંડ પણ ચાલુ રહે. પણ ધણી દેવચંદ્રજી પધાર્યા ત્યારે એનું રહસ્ય એમણે બહાર પાડ્યું કે લૈલતુલ કદ્ર એટલે મહિમાબાન રાત્રિ કે જેના પહેલા ભાગમાં બ્રજલીલા થઈ, બીજા ભાગમાં રાસલીલા થઈ અને ત્રીજો ભાગ અત્યારે પ્રચલિત છે. એમાં હવે જાગણી આત્માને જાગૃત કરવા માટે જાગણી લીલા. કહા તે નૂર નજલ્લા તૂર નૂર તજલ્લા કી, જો નૂર કી બી નહીં ખબર. નૂર એટલે અક્ષર બ્રહ્મ, નૂર તજલ્લા એટલે અક્ષરાદિ પરમાત્મા. તેમ કે છે કહા તે નૂર તજલ્લા કી, આ દુનિયાને અક્ષરાતીત પરમાત્માની ખબર ક્યાંથી હોય? જો નૂરકી બી નહીં ખબર, જેને અક્ષર બ્રહ્મની જ ખબર નથી, જે અક્ષર સુધી પહોંચ્યા નથી. અમુક સંપ્રદાય છે જે અક્ષરની ઉપાસના કરે છે, કરાવે, પણ અક્ષર વિશે કશી જ ગતાગમ. અક્ષર શબ્દ એકલો જાણે જ. જો નૂરકી બી નહીં ખબર, અક્ષરની જેને ગતાગમ નથી, તો પછી નૂરની પાર નૂર તજલ્લા અક્ષરાતીત પરમાત્મા એની ખબર ક્યાંથી હોય? તો પરદેવડે સબન કે એ બધાની ઉપર અજ્ઞાનનું આવરણ છવાયેલું હતું, એટલે આગળની વાત એ સમજી શકતા નતા. અક્ષરની ખબર નથી અને અક્ષરાતીતની તો ખબર હોય જ નહીં. પણ જયારે ધણીદેવ ચંદ્રજી આયા ત્યારે અક્ષર એટલે શું એની પણ ખબર પડી અને અક્ષરાતીત પરમાત્મા એટલે શું એની પણ ખબર. અક્ષર પુરુષોત્તમના મંદિરો બનેલા છે, પણ અક્ષર બ્રહ્મ એટલે શું, એ શું કામ કરે છે, ક્યાં રહે છે, અક્ષરધામ ક્યાં આવ્યું પૂછો તો કશી ગતાગમ તેના કોઈ આચાર્યને પણ નથી. બસ નામ પકડી લીધું, ગીતામાંથી આવ્યું અક્ષર સર્વાણી ભૂતાની પ્રસ્થોક્ષર ઉચ્યતે. આખા બ્રહ્માંડ ને બનાવનાર અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ એ જ પરમાત્મા એમ માનીને જેની પૂજા કરવામાં આવે છે, એવા અમુક સંપ્રદાય. એટલે જેને અક્ષરની ખબર નથી ને અક્ષરાતીત ની ખબર ક્યાંથી હોય? પણ એ બધી ખબર ક્યારે પડી? એમાં ખર જયારે આખરી જમાનાના સદગુરુ ગણિત્રી દેવચંદ્રજી પધાર્યા ત્યારે બધાને ખબર પડી કે અક્ષર એટલે કોણ, અક્ષરાતીત એટલે કોણ, અક્ષર પુરુષ કોને કહેવાય, બધી સમજ પડી. ઈસક ખસમ બતાવહી, ઉડાય દિયા સબ ડર, કાયમ સુખ સબલે વહી જેવાય એમાં માખર. ઈસક ખસમ, ઈસક એટલે પ્રેમ અને ખસમ એટલે ધણી. ધણી છે ને પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ એ જ પરમાત્મા, લવ ઇઝ ગોડ. પરમાત્મા પ્રેમ સ્વરૂપ એમ સમજાવીને ઉડાય દિયા સબ ડર. બધાને જે બીક હતી પરમાત્મા વિશે, એ પરમાત્માને આપણે ઓળખી જ નહીં, એ ડર બધાનો મટાડી દીધો. પરમાત્માની ઓળખાણ આપી. પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે ને, પ્રેમથી જ પ્રાપ્ત થાય. કાયમ સુખ સબલે વહી જબાય એમાં માખર. ધણી દેવતાજી પધાર્યા
ત્યારે અખંડ મોક્ષ સ્થાનોમાં અખંડ થવાનું સુખ બધાને પ્રાપ્ત થયું. હવે સામાન્ય જીવોને અખંડ મોક્ષ સ્થાન પ્રાપ્ત થયા, પણ જે પરમધામ થી જે બ્રહ્માંગનાઓ આવી એ કઈ પાછળ રહી જાય? મોમીન પીછે ના રહે. પરમધામ જવાના માર્ગમાં બ્રહ્માંગના કોઈ દાડ પાછળ રહે નહીં, બધાથી આગળ હોય. થાય શકે ના કોઈ પકડ, એની ગતિ એટલી હોય કે એને કોઈ પકડી ના શકે, એને કોઈ અટકાવી શકે. પણ ઉમેદાપુરી તબન કી, ત્યારે ધણીદેવ ચંદ્રજી આયા ત્યારે જીવ સૃષ્ટિની પણ ઈચ્છા પૂરી કરી, એને અખંડ મોક્ષ સ્થાનમાં એને સ્થાન આપ્યું, અને બ્રહ્મ સૃષ્ટિની પણ ઈચ્છા પૂરી કરી, એને પરમધામ પ્રાપ્ત કરાવ્યું. બધાની ઈચ્છા પૂરી કરી ધણીશ્રી દેવચંદ્રજી આવ્યા ત્યારે. બડે સુખ મોમિન લેવહી, રસોઈ ચક પીએ બરબર. જે બ્રહ્માંગનાઓ છે, જે પરમધામ થી આવી છે, આ માયાનો ખેલ જોવા માટે અહીં લકુંબા લઈ રહી છે, માયામાં ઓતપ્રોત થઈને. પણ એ બ્રહ્માંગનાઓને બડે સુખ મોમીને બીજા જો કરતા મોટું સુખ પ્રાપ્ત થશે. કયું મોટું સુખ પ્રાપ્ત? કે પરમાત્મા સાથે પ્રેમ કરવાનું. રસોઈ શક પીએ બરબર. પરમાત્મા પ્રત્યેના પ્રેમનો રસ પ્યાલા ભરી ભરીને પીશ, પ્યાલા ભરી ભરીને પીશ. એ પરમાત્માને ખૂબ પ્રેમ કરશે. औरों को भी पिलावी, પોતે એકલી જ પીછે એવું નહીં, એમની સાથે આવનાર બીજાને પણ એ પીવડાવશે. ત્યારે ધણી દેવચંદ્રજી આવ્યા છે ત્યારે આ સુખ પ્રાપ્ત. ધણી દેવચંદ્રજી આવ્યા, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ કરાવી કે આપણી આત્માના ધણી પરમાત્મા છે, એને પ્રેમ કરો તો પ્રેમને વશ થાય રાજી. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાય. પ્રેમની 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 રે મને લાગી કટારી. પ્રેમ પ્રેમ સિવાય બીજી વાત. તો પ્રેમના પ્યાલા ભરી ભરીને એ પરમધામની જે બ્રહ્માંગના છે, એ પ્રેમના પ્યાલા ભરી ભરીને પરમાત્મા, અને બીજાને પણ પ્રેમ કરતા કરી દેશે. બીજા જીવોને પણ પરમાત્મા તરફ પ્રેમ કરતા કરી દેશે. ઓર કો ભી પિલાવી, એમને પણ પ્રેમનો રસ પીવડાવશે. ત્યારે જ્યારે ધણી દેવચંદ્રજી પરમધામથી આપશે ત્યારે એ સુખ કયો ન જાવહી, રહ્યો ન કછું અંતર. એ જે પ્રેમના પ્યાલા પીવાનું જે સુખ છે, એનું તો વર્ણન જ કરી શકાય. રહ્યો ન કછું અંતર. કારણ કે અંતિમ સમયે ધણીશ્રી દેવચંદ્રજી પધાર્યા છે, અને હવે પરમાત્મા અને પરમાત્માના પ્રેમનો રસનો પ્યાલો પીનારી આત્મા, એ બે વચ્ચે કોઈ ભેદભાવ રહ્યો નથી, પોત થઈ ગઈ છે. મોમીન રૂહે જાહેર હુએ, અને એમના વર્તનથી, એમના વ્યવહારથી જે પરમધામની બ્રહ્માંગનાઓ છે, એમની આત્માઓ ઓળખાઈ ગઈ. ધણીદેવચંદ્રજીની વ્યાખ્યા પ્રમાણે ધણીદેવચંદ્રજી આયા ત્યારે આ બ્રહ્માંગનાઓ ઓળખાઈ ગઈ. એ બ્રહ્માંગનાના લક્ષણ કેવા એ જેનામાં જોવા મળ્યા કે આ બ્રહ્માંગના
કે જે પરમાત્માના પ્રેમનો પ્યાલા ભરી ભરીને જે પીતી હોય એટલે પરમાત્માને ખૂબ જ પ્રેમ કરતી હોય એ પરમધામ ને બ્રહ્માંગના જ હોય શકે એમ ઓળખાય છે. ધણી દેવચંદ્રજી આયા ત્યારે ઓળખાણ. સુખ આસકો ક્યો કહું જો લેવે માં સુકંદર. આસક પ્રેમ કરનારી, માસુક એટલે જેને પ્રેમ કરવામાં આવે છે તે. તો આ બ્રહ્માંગનાઓ છે આસક છે અને પરમાત્મા પ્રિયતમ છે એ માસુક છે. તો સુખ આસકો ક્યાં કહું, પ્રેમ કરવાનો પણ જે આનંદ છે, બ્રહ્માંગનાઓને જે આનંદ મળી રહ્યો છે પ્રેમ કરવાથી, પરમાત્માને પ્રેમ કરવાથી, એનું વર્ણન જે પોતાની અંદર પરમાત્માને ધારણ કરી લે, એ માસુકને પોતાના હૃદયની અંદર ધારણ કરી લે. પ્રેમ એ તો હૃદયની વસ્તુ છે. આપણને બહુ વાલું હોય આપણા હૃદયની અંદર, આપણા હૃદયમાં આપણને જે જે વાલું હોય એનું સ્થાન છે. માતા, પિતા, ભાઈ, બહેન, પુત્ર, પુત્રી, પરિવાર, મિત્રો, સંબંધીઓ, બધાનું સ્થાન આપણા હૃદય. અને એમાંથી કોઈકની વિદાય થાય ત્યારે હૃદય દુઃખ અનુભવે છે અને એ બધામાંથી કોઈક મળે ત્યારે આનંદ અનુભવે છે. એ બધાનું સ્થાન હૃદયમાં છે. એટલે એ સુખ કહ્યું ને જાવી રહ્યા ને કશું અંતર. પરમાત્મા સાથે કોઈ અંતર રહ્યું નથી. એ સુખ હવે પરમાત્માનો સાક્ષાત્કાર બરાબર છે, એનું વર્ણન કરી શકાય એમ નથી. અને એનાથી જેના હૃદયમાં પરમાત્મા બિરાજમાન થયા છે એવી આ બ્રહ્માંગનાઓ છે એ ઓળખાઈ જાય છે. જયારે ધણેશ્રી દેવચંદ્રજી પ્રગટ થયા ત્યારે ઓળખાઈ ગઈ. એ આસકોનું સુખ હું કેવી રીતે કહું? પરમધામ પરમાત્માને ચાહનારા જે આત્માઓ છે એના સુખની વર્ણન હું કેવી રીતે કરું? એને એટલું સુખ થાય છે પરમાત્માના મિલનનું. પરમાત્માને પોતાના દિલની અંદર ધારણ કરી લે છે, એને કારણે જે એને સુખ પ્રાપ્ત થાય છે એનું વર્ણન હું કેવી રીતે કરું? તું મોમીના હોવી, પરમાત્માની વાત સાંભળે અને સમર્પિત થઈ જાય છે આત્મા. પરમાત્માની વાત સાંભળતા જ બ્રહ્માંગના છે એ ટૂંક ટૂંક એના હૃદયના ટુકડા થઈ જતા હોય ને એવી વિરહ વેદના અનુભવે છે. આ વાતની ક્યારે ખબર પડી? ઇમામ આખર જાણે દેવચંદ્રજી પધાર્યા ત્યારે પરમાત્માની અને પોતાના પ્રિયતમની ઓળખાણ થઈ, ત્યારે આ બ્રહ્માંગના આવી હૃદય વિદારક વેદના અનુભૂત. પીછે જહાન દુની કી દોડી આવે કંદર. બ્રહ્માંગનાઓ જાગૃત થઈ જાય અને દોડીને આવે, એની પાછળ પાછળ બીજા જીવો પણ એની પાછળ એની સોબતમાં આવવાના. આખી દુનિયા દોડીને આવશે. તો સુખ સાગર પછી બધા એનું સુખ જુઓ તો સાગર સમાન સુખ થઈ જશે બધા. ધણી દેવચંદ્રજી આખરના સમયે દેવચંદ્રજી પધાર્યા છે ત્યારે કોઈ એમની સાથે કોઈ પણ પ્રકારનું અંતર રાખ્યા વિના પરમધામ બ્રહ્માંગનાઓ દોડી આવે અને એની પાછળ પાછળ આખી દુનિયાના જીવો, જીવ સૃષ્ટિ પણ દોડીને આવશે અને બધા એના સુખનો કોઈ પાર નહીં રે. સુખનો સાગર. 14 તબક હુઈ કજા. કજા એટલે ન્યાય. 14 લોકમાં આ પરમાત્મા ન્યાયાધીશ બનીને આવે અને ન્યાય પ્રસરાવે. 14 લોકનો ન્યાય કરશે. ન્યાય કરવા તો શા માટે આવશે પરમાત્મા? બ્રહ્માંગનાઓ.
પણ 14 લોકનો ન્યાય થઈ જશે, કારણ કે બ્રહ્માંગનાઓ આ 14 લોકના બ્રહ્માંડમાં આવી છે. એટલે બ્રહ્માંગનાઓને લીધે બીજા બધા જીવોને લાભ મળવાનો છે. તો ભી મોમીનો કી ખાતર બ્રહ્મદૃષ્ટિ અને માટે બ્રહ્માંગનાઓને માટે થઈને પરમાત્મા ન્યાયાધીશ બનીને આવશે અને બધાનો ન્યાય કરશે. ઓરો પાયા જે બ્રહ્માંગનાઓ નથી એ બીજા જીવોએ પણ પ્રાપ્ત કર્યું આ સુખ મોમીન બરકતે, બ્રહ્માંગનાઓના પ્રતાપે, એમની બરકતથી બીજાને લાભ, બધા જીવોને લાભ. ક્યારે થયો? જયારે ધણીદેવ ચંદ્રજી પધાર્યા ત્યારે. જય બાઈ મામા ચંદ્રજી પધાર્યા ત્યારે સાક્ષાત પરમાત્મા જ જાણે ન્યાયાધીશ બનીને આવ્યા અને બધાનો ન્યાય કર્યો અને બ્રહ્માંગનાઓને ન્યાય આપવા ખાતર થઈને આખા જગતને ન્યાય મળ્યો અને બધાએ બ્રહ્માંગનાઓની બરકતથી અખંડનું સુખ પ્રાપ્ત કર્યું, અખંડ સુખને પ્રાપ્ત કર્યું. બે ચૂન બે ચગુન બે તબી હે બે નિમુન ક્યાં કર. કુરાનમાં પરમાત્માને માટે શબ્દો વાપર્યા છે. બે ચૂન એટલે જેનું કોઈ સ્વરૂપ જ નથી એવા. બે ચગુન એટલે નિર્ગુણ, ગુણોથી રહિત છે. રૂપથી રહી, બે ચૂન એટલે રૂપથી રહિત છે, બે ચગુન એટલે ગુણથી રહિત છે, અને બે છબી એટલે છબી ફોટો આકાર, જે આકાર વિનાના છે. અને બે નિમુન એટલે જેનો બીજો કોઈ જોટો નથી, અજોડ અનુપમ. બે ચૂન એટલે જેનું કોઈ રૂપ નથી, બે ચગુન એટલે જેને કોઈ તત્વ રજ તમ એવા ગુણો નથી. એ બધું આપણે માણસોનો હોય. પરમાત્મા કેવા છે? કુરાન વર્ણન છે. પરમાત્મા બે ચૂન છે, બે ચગુન છે, બે તબી છે, બે નિમુન છે. પરમાત્મા માટે આટલા શબ્દો વાપર્યા. એટલે પરમાત્મા અરૂપ છે, રૂપ વિનાના છે. નિર્ગુણ છે એટલે બધા ગુણો વિનાના. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા એ પરમાત્મા નથી, નિર્ગુણ છે. અને બે છબી એટલે નિરાકાર છે, બે નિમુન એટલે અજોડ છે. આવા કેવી રીતે? તો જાહેર હુઆ સબન કો, આ શબ્દોના અર્થ જ સમજાતા નતા બધાને. પરમાત્મા વિશે કેવી રીતે સમજ પડે? તો જાહેર હુઆ સબન કો, એ બધાની આગળ આ બધા ગુણોની ખબર પડી પરમાત્માના. ક્યારે? જબાઈ મામા ખર, જયારે ધણીત્રી દેવ ચંદ્રજી પ્રગટ થયા સદગુરુ સ્વરૂપે, ત્યારે આ બધાને ખબર પડી કે પરમાત્મા અરૂપ કેવી રીતે છે, કે પંચમહાભૂત નો આકાર એમનો છે નહીં. નિર્ગુણ કેવી છે, તે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એવા ગુણો એમની પાસે છે નહીં, નિર્ગુણ છે. અને બે છબી એટલે નિરાકાર કેવી રીતે છે, કે આકાર એટલે પંચમહાભૂત થી બનેલો દેહ, અને નિરાકાર એટલે પંચમહાભૂત થી બનેલો એમનો દેહ નથી. એ દિવ્ય દેહ છે એમની પાસે. એક સુંદર આત્મા પૂછે કે આટલું બધું ખાય પરમધામ ની અંદર, આપણે રોજ જે થાળ લગાવીએ, ખવડાય કરીએ, તો પરમધામ માં જાત્રા હશે? કેવો સવાલ એમ થયો. ખાવાનું તો જાણે આપણે આ ખવડાવીએ છીએ, થાળ ધરાવીએ, આખી દુનિયા બધા ધરાવતા પરમાત્મા. આ ખાય, પેલું ખાય, લાડુ ખાય, દાળ ને ભાત ને શાક, રોટલી ને અનેક પ્રકારની વાનગી પરમાત્મા જમે. તો પછી સંદાસ ની તારી જરૂર પડે ને, પરમધામમાં સંદાસ હશે. તો પરમાત્મા શું જમે છે? તમે થાળ ધરાવો છો, એમ કશું એક દાણો ચોખાનો ઓછો થયો? દાળ નો ધબડકો ભરતા જોયા તમે?
તમારો ભાવ ગ્રહણ કરે છે, ભાવ આરોગ્ય છે, તમારો પ્રેમ, ભલે ગમે એટલી વાનગીઓ તમે બોલી જાઓ, એ તમારો ભાવ છે. અને એ ભાવનું ગ્રહણ કરે છે, જેને માટે કોઈ સંદાસની જરૂર રહેતી નથી. પરમધામમાં સંદાસ હોય નહીં એવી કલ્પના તો અમે માયાની દ્રષ્ટિએ કરી રહ્યા છે. આપણે માયામાં છીએ અને માયાના સ્થૂળ પદાર્થો ઝાપટીએ છીએ, એટલે સંદાસની જરૂર પડે. અરે વર્ષો સુધી કશું ખાધું પીધું ના હોય એવા અનેક તપસ્વીઓ હિમાલયની કંદરાઓની અંદર આજે છે, જે કશું ખાતા નથી, પીતા નથી, સંદાસ પણ જતા નથી. એમને કોઈ સંદાસની જરૂર નથી. આ પરમધામની વાત કરો મૂર્ખ માણસો, સંદાસની જરૂર પડે ખરી? જ્યાં બધું દિવ્ય છે, જ્યાં દેહ પણ દિવ્ય છે, જ્યાં ખોરાક પણ દિવ્ય છે, જ્યાં સ્વાદ પણ દિવ્ય છે, એનું વર્ણન કરી શકાય એમ નથી. આપણે માયાના છીએ ને માયાની દ્રષ્ટિએ પરમધામને મૂલવવા જઈએ તો એમાં તો આપણી તુચ્છતા છે, આપણી બુદ્ધિની તુચ્છતા છે કે આપણે સમજી શકતા નથી. ગણેશશ્રી દેવચંદ્રજી પધાર્યા પછી ખબર પડી કે પરમાત્મા બે ચૂન અરૂપ કેવી રીતે, કે આપણું માયા આપણું જે ચામડાના હાડકાનો દેહ બનેલો છે એવો એનું રૂપ નથી. બે ચગુણ આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, વેર ભાવ, ઝઘડા, ટંટા, ઈર્ષા બધું જે છે એવા કોઈ ગુણ પરમાત્મામાં બે ચગુણ. આપણા પંચભૂતનો આકાર હાડ ચામડાનો જે છે એવો કોઈ એમનો આકાર ને એવો એમનો કોઈ દેહ નથી. બે છબી અજોડ છે, એનો જોટો મળે એવો નથી. પરમાત્માની કોઈ જોડ નથી. એમના જોટા બીજા કોઈ પરમાત્મા છે એવું છે નહીં. આપણે તો માણસ છીએ, આપણા જેવા તો અહીં ભારતમાં 138 કરોડ છે. આખી દુનિયાની વાત કરીએ તો અબજોની સંખ્યામાં મોટા માણસ. પરમાત્માનો બીજો કોઈ જોડ છે નહીં. આ એક પરમાત્મા, બીજા પરમાત્મા, ત્રીજા પરમાત્મા, ચોથા પરમાત્મા એવું કઈ છે નહીં. પરમાત્મા એક જ છે, એકમેવ અદ્વિતીય બ્રહ્મ દ્વિતીય નાથ. બીજું બધું કશું છે જ નહીં. જે દેખાય છે ભ્રમ છે. જયારે ધણીદેવ ચતુર્થી પ્રગટ થયા ત્યારે આ બધી પરમાત્માની જે લાક્ષણિકતાઓ છે એની સમજ પડી. નજીક અહીં ગળામાં એક ફૂલેલી નસ હોય છે. જયારે બહુ જોરથી બોલીએ ત્યારે નસ ફૂલેલી દેખાય, એને પ્રાણ નળી કહેવામાં. કે નસ કપાય એટલે માણસ ખલાસ, બધું લોહી નીકળી જાય અને માણસ મરે જ છૂટકો થાય. એટલે માણસને મારવા માટે યુદ્ધ ભૂમિની અંદર જાય ને તો ડોકા ઉપર પહેલો પ્રહાર કરે. આ પ્રાણ નળી કપાઈ જાય એટલે પતિ. હાથમાં પગમાં એમ ના મારે, મારી નાખવો હોય છે ને એને માથું કાપવા પ્રયત્ન, અહીં પેલો ઘાત, એને પ્રાણ નળી. એ પ્રાણ નળી માણસની જેટલી નજીક છે એનાથી પરમાત્મા વધારે નજીક છે. હક નજીક પરમાત્મા પ્રાણ નળી થી પણ વધારે નજીક છે. એ ખોલી નાખી નજર, આવી દ્રષ્ટિ આજ સુધી કોઈએ ખોલી નહોતી. પટ્ટ ઉડાઈ જાય તો એ અજ્ઞાન નું આવરણ જે હતું એ ઉડાડી દઈને આ નજર ગણેશશ્રી દેવચંદ્રજીએ આવીને ખોલી. પટ્ટ ઉડાઈ જાહેર કી, એ અજ્ઞાન ના આવરણ ને ઉડાડી દઈને એમણે આ વાત જાહેર કરી ગણેશશ્રી દેવચંદ્રજી. કઈ આલમ પલ મેં પેદા ફના કરે હક કાદર. આલમ એટલે જગત, સૃષ્ટિ, દુનિયા, બ્રહ્માંડ. એક પલકવાર ની અંદર કેટલાય બ્રહ્માંડો ઉત્પન્ન થાય ને મટાડી દે. અક્ષર બ્રહ્મ નું આ કામ છે. અને ફના કરે હક કાદર, પરમાત્માના
કાદર એટલે કારીગર, એવા અક્ષર બ્રહ્મ આવા કેટલાય બ્રહ્માંડ પેદા કરે એને એનો પ્રલય કરી નાખે. શું દેખાય દુની કાયમ કરી જબાય માખર. આ વાતની ખબર દુનિયાને હતી જ નહીં. તો ધણી શ્રી દેવચંદ્રજી પધાર્યા અને આ દુનિયાને આ વાત જણાવી કે આ અક્ષર બ્રહ્મ છે, આવા સમર્થ છે કે એક પલકવારમાં અનેક બ્રહ્માંડો બનાવે છે અને મિટાવી દે છે, બનાવે છે અને મિટાવી દે છે. એમનું કિન મેં દેખ કે પલ મેં ઉડાવે. તો અક્ષર બ્રહ્મનું સામર્થ્ય આવું છે. અને પરમાત્મા એનાથી પણ ઉપર છે, એનાથી પણ શ્રેષ્ઠ છે. એ વાત શ્રી દેવચંદ્રજીએ આ દુનિયાને સમજાવી. તો આજનો સમય પૂરો થઈ ગયો છે અને 39 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. આગળની ચોપાઈઓ આવતા સત્રમાં આપણે લઈશું. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથ.